વિચારો કે એક એવી સિક્રેટ ભાષા છે, એક એવો કોડ જે આપણી આજુબાજુના લગભગ દરેક ઇલેક્ટ્રોનિક ગેજેટને ચલાવે છે. દેખાતી નથી, પણ છે બધે જ. તો ચાલો, આજે આપણે આ જ રહસ્યમય દુનિયામાં ડૂબકી મારીએ અને એનો એક નાનકડો પણ બહુ જ રસપ્રદ નમૂનો સમજવાની કોશિશ કરીએ. હવે જરા આ જુઓ. સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે, કોઈને પણ પહેલી નજરે કોઈ સિક્રેટ મેસેજ જેવું જ લાગે નહીં? પણ સાચું કહું તો આ અક્ષરો અને નંબરોની જે માયાજાળ છે ને, એ ખરેખર એક આખો પ્રોગ્રામ છે, અને એ પણ એસેમ્બલી જેવી પાવરફુલ ભાષામાં લખાયેલો. તો સવાલ એ થાય કે આ કોડ, આટલો અટપટો દેખાતો કોડ કરે છે શું? આની પાછળનું રહસ્ય શું હોઈ શકે? ચલો સાથે મળીને એને ઉકેલીએ. સારું, તો હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો સમય આવી ગયો છે. અને જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે, કેમ કે એકદમ સાધારણ આપણી રોજિંદી જિંદગી સાથે જોડાયેલી વસ્તુ છે. આટલો બધો જટિલ દેખાતો કોડ, એનું કામ ખરેખર એટલું જ છે કે એ 8 LED લાઇટ્સને એક ખાસ પેટર્નમાં ઝબકાવે છે. પહેલાં એક રીતે, પછી બીજી રીતે. બસ આટલું જ. નવાઈની વાત તો એ છે કે આટલા નાના કામ માટે આટલો બધો કોડ લખવો પડે છે. તો ચાલો હવે આ કોડને ચીરીને જોઈએ કે અંદર શું છે. સૌથી પહેલાં એ મુખ્ય હિસ્સા પર ફોકસ કરીએ જે ખરેખર આ LEDsને કંટ્રોલ કરે છે. આ જે કોડનો ટુકડો છે ને, એને આખા પ્રોગ્રામનું હૃદય કહી શકાય. આ એક લૂપ છે, મતલબ કે એક ચક્કર છે જે ગોળ ગોળ ફર્યા જ કરે છે. અને એનું કામ છે LEDsને ચાલુ બંધ કરવાના કમાન્ડ્સ આપવાનું. હવે કદાચ મનમાં સવાલ થતો હશે કે આ 55H અને AAH શું છે? વેલ, આ હેક્સાડેસિમલ વેલ્યુઝ છે. બસ એટલું સમજો કે આ કમ્પ્યુટરની ભાષા, એટલે કે બાઇનરી, લખવાની એક શોર્ટકટ રીત છે. જુઓ, 55H એટલે 01010101 અને AAH એટલે 10101010. અહીં જ્યાં 1 છે એનો મતલબ LED ચાલુ, અને જ્યાં 0 છે એનો મતલબ LED બંધ. છે ને એકદમ સિમ્પલ અને લોજિકલ? ઓકે, તો આ લૂપ ચાલે છે કેવી રીતે? ચલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું સ્ટેપ, પ્રોગ્રામ 55H વાળી પેટર્ન સેટ કરે છે, એટલે કે અમુક લાઇટો ચાલુ, અમુક બંધ. બીજું સ્ટેપ, અડધી સેકન્ડ માટે બ્રેક લે છે. ત્રીજો સ્ટેપ, હવે AH વાળી એટલે કે ઊંધી પેટર્ન સેટ કરે છે. ચોથું સ્ટેપ, ફરીથી અડધી સેકન્ડની બ્રેક. અને છેલ્લું સ્ટેપ, પાછા પહેલા સ્ટેપ પર જાઓ. બસ 8 ચક્કર વારંવાર કાયમ માટે ચાલતું રહે છે. પણ એક મિનિટ, આ જે અડધી સેકન્ડની બ્રેક છે એ આવે છે ક્યાંથી? એ પ્રોગ્રામ કેવી રીતે નક્કી કરે છે? વેલ, એના માટે કોડનો એક બીજો બહુ જ મહત્વનો હિસ્સો છે. કોડનો આ જે બીજો ભાગ છે ને, એનું બીજું કોઈ કામ જ નથી. એનું એક જ કામ છે, ટાઈમ પાસ કરવાનું. હા, પણ એકદમ ચોકસાઈથી. એને આપણે એક ડિજિટલ સ્ટોપવોચ જેવો ગણી શકીએ, જે જાણી જોઈને પ્રોસેસરને થોડીવાર માટે બીજા કામમાં રોકી રાખે છે. તો આ સ્ટોપવોચ કામ કઈ રીતે કરે છે? વિચારો, જાણે 3 લૂપ્સ છે. એકની અંદર બીજી અને એની અંદર ત્રીજી. બિલકુલ ઘડિયાળના 3 કાંટા જેવું. સૌથી અંદરવાળી લૂપ ફટાફટ 250થી 1 સુધી ગણે છે. એ એકવાર પૂરું થાય એટલે વચલી લૂપનો એક આંટો ફરે. હવે આ વચલી લૂપ અંદરવાળી લૂપને 100 વાર ફેરવે છે. અને છેલ્લે સૌથી બહારવાળી લૂપ આ આખી પ્રોસેસને 5 વાર રિપીટ કરાવે છે. આ બધી ગણતરીઓ ભેગી થાય ત્યારે એક ચોક્કસ સમયનો ગાળો બને છે. અને આ બધી લૂપ્સ ફરીને જે ગણતરીઓ કરે છે, એનો ટોટલ આંકડો કેટલો થાય છે ખબર છે? 5 લાખ. 5 લાખ માઇક્રોસેકન્ડ. અને 5 લાખ માઇક્રોસેકન્ડ એટલે બરાબર અડધી સેકન્ડ. જોયું? આ રીતે આ કોડ એકદમ પરફેક્ટ રીતે 0.5 સેકન્ડનો વિલંબ પેદા કરે છે. સારું, તો હવે આપણે બંને હિસ્સા સમજી ગયા છીએ. એક જે કામ કરે છે અને બીજો જે સમય રોકે છે. તો હવે એ જોઈએ કે આ બંને ભાગ એકસાથે મળીને કેવી રીતે તાલમેલ બેસાડે છે. આ બંને ભાગને જોડે છે આ એક નાનકડો કમાન્ડ, ACALL delay 500 ms. આ કમાન્ડ એક બ્રિજ જેવું કામ કરે છે. જ્યારે મુખ્ય પ્રોગ્રામ લાઇટની પેટર્ન બદલી નાખે છે અને એને બ્રેક લેવી હોય, ત્યારે એ આ ACALL કમાન્ડથી પહેલી ટાઈમ પાસ કરવાવાળી સ્ટોપવોચને બોલાવે છે. એટલે આખી પ્રોસેસ એકદમ સીધી છે. મુખ્ય લૂપ એક્શન લે છે, એટલે કે LEDsની પેટર્ન બદલે છે. પછી એ ટાઈમિંગવાળી સ્ટોપવોચને બોલાવે છે અને કહે છે, ચાલ ભાઈ, હવે અડધી સેકન્ડ માટે રોકાઈ જા.
પેલો સ્ટોપવોચ કોડ પોતાનું કામ પૂરું કરે અને પછી કંટ્રોલ પાછો મુખ્ય લૂપને આપી દે. બસ આ જ ચાલ્યા કરે છે. અને આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જો આટલો નાનો અને સિમ્પલ કોડ લાઇટને કંટ્રોલ કરી શકે છે, તો જરા વિચારો, આપણી આસપાસ રહેલા અસંખ્ય ડિવાઇસ, ફોનથી લઈને ગાડીઓ સુધી અને માઇક્રોવેવથી લઈને મેડિકલ મશીનો સુધી, એ બધાની અંદર રહેલો આવો અદૃશ્ય કોડ શું નહીં કરતો હોય. આ એક એવો વિચાર છે જે આપણને ટેકનોલોજીની તાકાત અને એની વિશાળ દુનિયા વિશે વિચારવા પર મજબૂર કરી દે છે.